સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફ્રોડ કરતા વધુ એક ઝડપાયો છે. બેંક કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનો રેકેટ ખુલ્લો પાડ્યો છે. સાયબર સેલને મળેલ બાતમીના આધારે પોલીસે કોસાડ સ્થિત ક્રિષ્ના રેસિડેન્સી સામેના સ્ટાર પેલેસના ફ્લેટ અને અમરોલીની મનીષા સોસાયટીમાં દરોડા પાડી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણ ધાદલ અને તેના પુત્ર ચંદ્રરાજ તેમના સાથીઓ સાથે મળીને ઉધના ઉદ્યોગ રજિસ્ટ્રેશનની ખોટી સર્ટિફિકેટ બનાવતા અને કાલ્પનિક કંપનીઓ ચલાવતા. આ ખોટી કંપનીઓના નામે તેઓ વિવિધ બેંકોમાં ખાતા ખોલતા અને પછી આ ખાતાની ઇન્સ્ટન્ટ કિટ અને સિમ કાર્ડ તેઓ કમિશન પર મેળવીને દુબઈ સ્થિત સાયબર માફિયાને મોકલી આપતા. સાયબર સેલે પ્રવીણ ધાદલની ધરપકડ કરી છે. તેના પુત્ર ચંદ્રરાજ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ ધરપકડ દરમિયાન 3 મોબાઈલ ફોન, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમ કાર્ડ, 54 સિમ કાર્ડ કવર, 7 રબર સ્ટેમ્પ, સ્વાઇપ મશીન, ડાયરી અને 35 QR કોડ જપ્ત કર્યા છે. તપાસમાં જણાવ્યું છે કે આ સંજોગોમાં દુબઈની ટોળી તરફથી દરેક બેંક ખાતા માટે ₹1.75 લાખ કમિશન આપવામાં આવતું હતું. આ રકમમાંથી પ્રવીણ ધાદલ ₹60,000 પોતાના પાસે રાખતા અને બાકીના ₹1.15 લાખ ખાતા ખોલનાર વ્યક્તિને આપવામાં આવતા હતા. આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી. એ રેડમાં જે પકડાયેલ આરોપી છે, જેમનું નામ પ્રવીણ ધાદલ છે, એમની પાસેથી એક 10 બાય 15 ફીટની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કીટો હતા ઘણા બધા. તો એ મુજબ અમે લોકો જ્યારે કીટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને 150થી વધારે કીટો હતા અને એ તમામ કીટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કીટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે. અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એના NCCRP પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે 46 કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ એકાઉન્ટોમાં થઈ ચૂક્યા છે અને આ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે. એના સિવાય આ જે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાદલ, એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે. એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા. દર કરંટ એકાઉન્ટની કિટમાં એમને ₹1,75,000 કમિશન મળતું હતું અને છેલ્લા 1.5 વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતો હતો. પ્રવીણભાઈ મૂળ બોટાદના રહેવાસી છે અને સુરતમાં 2 વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા વટ્ટાનું સર્ચ કરતો હતો તો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનો કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સએપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સએપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનો ડમી નામ એમ વિક્ટર અને કોબરા એમ કરીને ચાલે છે અને એ વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું અને પ્રવીણભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો, પછી જોબ છૂટી ગયો અને આ ધંધોમાં લાગી ગયા એ લોકો. અને એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની તો એકચ્યુઅલી કેવાયસી માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને GST રજિસ્ટ્રેશન જોઈએ છે. તો એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરાવી શકીએ તો એ કરે. પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું, પેઢીનું નામનું અને પછી એક બે મહિના સુધી એ લોકો ચલાવે તો જ્યારે બ્રાન્ચવાળા આવે તપાસ માટે તો એમને એમ લાગે કે સાચી છે અને પછી જ્યારે કરંટ એકાઉન્ટો ખોલાવી લે અને કીટો તૈયાર થઈ જાય પછી કંપની બંધ કરી દે અને પછી બીજા પંડરને અને બીજા પેન કાર્ડમાં બીજો કરંટ એકાઉન્ટ ખોલાવે. તો એવી રીતની પ્રથા ચાલે છે.
એમાં શું છે કે જ્યારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો બેઝિકલી કરંટ અકાઉન્ટ તમારા વ્યાપાર માટે હોય અને જે વ્યાપારીઓ હોય એમને QR કોડ વગેરેની જરૂરિયાત હોય તો એ તમામ કિટનો જ ભાગ છે કે ચેકબુક પણ મળે, પછી QR કોડ મળે, કાર્ડ સ્વાઇપિંગની મશીન મળે. આ તમામ જ્યારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો સાથે સાથે બેંકથી મળી જ જાય છે. અને હવે આ તપાસમાં સામે આવશે કે ખરેખર QR કોડની કંઈક ઉપયોગ હતી કે કેમ. એ ફક્ત સાયબર ક્રાઇમ ફ્રોડના જે પૈસા છે એને ગુમાવવા માટે આ તમામ અકાઉન્ટનો ઉપયોગ થયો છે. એમાં એકચ્યુઅલી કિટ સિવાય ઘણી બધી સાડીઓનો પણ જથ્થો હતો અને એમાં એક કોથળીમાં તમામ કીટો મળી આવે છે.